હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે ઘણા ટાઈમ પછી પાછા મળીએ છીએ, એક દિવાળી વેકેશન પછી. બરાબર, બધાને હેપી ન્યૂ યર ફર્સ્ટ ઓલ. ઓકે, ચલો હેપી ન્યૂ યર. હવે આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી છે એ પૂરું કર્યું હતું, અને હવે આપણે જે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ એ ચેપ્ટર નંબર 7 છે. ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. એ ત્રિકોણ ચેપ્ટર છે એ આપણે પછી ભણશું જ્યારે આપણે સ્કૂલમાં રૂબરૂ થશું, કેમ કે એ ચેપ્ટરમાં થોડુંક લેન્ધી ગણી શકાય એવું ચેપ્ટર છે. બરાબર, આપણે જ્યારે સામે સામે હોય ત્યારે એ ચેપ્ટર ભણવામાં સરળ પડે તમારા માટે. એટલા માટે આપણે એ ચેપ્ટર છે એ જ્યારે સ્કૂલમાં મળશું ત્યારે ભણશું. અત્યારે આપણે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. એમાં અમુક ટકા ઉપયોગ છે એ ચેપ્ટર નંબર 6 નો આવતો હશે ત્યારે હું કહી દઈશ કે અહીંયા આગળ આપણે આ સૂત્રનો ઉપયોગ છે એ કર્યો છે ચેપ્ટર 6 નો. ઓકે, અને મોસ્ટ ઓફ તો તમે ધોરણ 9માં ભણી ગયા છો. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય, પછી કાટકોણ ત્રિકોણ કોને કહેવાય, એ બધું ધોરણ 9માં ભણી ગયા છે. તો એના વિશે પણ આપણે ચેપ્ટર 6માં ભણવાનું છે. વધારે કોઈ નવું છે નહીં ત્રિકોણમાં. ત્રિકોણ કોને કહેવાય એ પણ તમે ચેપ્ટર ધોરણ 9માં જાણી લીધું છે. બરાબર, તો ત્રિકોણ ચેપ્ટર છે એ આપણે અત્યારે બાકી રાખીએ છીએ. એ આપણે જ્યારે રૂબરૂ મળશું સ્કૂલમાં ત્યારે ભણશું. ત્યારે આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ એ છે યામ ભૂમિતિ. તો યામ ભૂમિતિ છે એમાં હું પહેલાં તમને બેઝિક માહિતી આપું યામ સમતલની. બરાબર, તો યામ ભૂમિતિની બેઝિક માહિતી આપું એમાં શરૂઆત આપણે કરશું યામ સમતલથી. ક્યાંથી શરૂઆત કરશું? યામ સમતલ. હવે યામ સમતલ છે એ કોને કહેવાય? તો કે જેમાં બે અક્ષ હોય, એક્સ અક્ષ અને વાય અક્ષ, એ બંને પરસ્પર લંબ હોય. બે પરસ્પર લંબ રેખાઓ છે, એક્સ અક્ષ અને વાય અક્ષ. બરાબર, તો એ બે વડે જે આકૃતિ બને છે, જે રચના થાય છે, એને યામ સમતલ કહેવાય. યામ સમતલ કોને કહેવાય? બરાબર, યામ ભૂમિતિમાં પેલા તો ભૂમિતિમાં છે એ R1 R2 અવકાશની વાત થાય. R1 એટલે R1 અવકાશ અને R2 અવકાશ, R3 અવકાશ આગળ આવશે, ધોરણ આગળ તમે ભણશો આગળના ધોરણમાં. બરાબર, આપણે અત્યારે R1 અને R2 ની ચર્ચા કરવાની છે. R1 એટલે જે તમે ખાલી સિમ્પલ રેખા વિશે વાત કરી. બરાબર, તો આ રેખા પર તમે વાસ્તવિક સંખ્યાઓનું નિરૂપણ કરો. વાસ્તવિક સંખ્યાઓનું નિરૂપણ. વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય તમે જાણો છો. બરાબર, માઇનસ ઇન્ફિનિટી થી લઈ અને પ્લસ ઇન્ફિનિટી વચ્ચેની બધી ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, અપૂર્ણાંક, બરાબર, આ બધી જ સંખ્યાઓનો સમાવેશ થતો હોય એને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. તો વાસ્તવિક સંખ્યાને જો આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ એટલે અહીંયા 0, આ બાજુ -1, -2, -3 અને આ બાજુ +1, 2, 3. તો આ જે આપણને એક રેખા મળી સિમ્પલ વાસ્તવિક સંખ્યાનું એક રેખા પર નિરૂપણ જે છે એને R1 અવકાશ કહેવાય. શું કહેવાય? R1 અવકાશ. હવે R2 અવકાશ એટલે એમાં બે રેખાઓ છે, વાસ્તવિક અક્ષ, બે વાસ્તવિક રેખાઓનું છે. બરાબર, વાસ્તવિક સંખ્યાઓનું રેખા પર નિરૂપણ છે બે રેખામાં. એ બે પરસ્પર લંબ હોય અને જે રચના થાય એને યામ સમતલ અથવા તો R2 અવકાશ કહેવાય. એને શું કહેવાય? R2 અવકાશ એટલે કે XY સમતલ. R2 અવકાશ એટલે કે XY સમતલ. XY સમતલ એટલે કે યામ સમતલ. આપણે જે ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ યામ સમતલ એટલે XY સમતલ. તો અહીંયા આગળ બતાવું તમને. ધારો કે અહીંયા આગળ આ એક રેખા છે, આ રીતે આપી છે. પછી આ બીજી એક રેખા છે. બરાબર, આ રીતે. તો આ એક્સ અક્ષ છે આપણું. એક્સ અક્ષની ધન દિશા, એક્સ અક્ષની ઋણ દિશા એટલે એક્સ ડેશ, આ વાય અક્ષની ધન દિશા અને વાય અક્ષની ઋણ દિશા એટલે વાય ડેશ. આ રીતે એને નામ નિર્દેશન કરી શકાય. બરાબર, હવે જુઓ તો બંને રેખાઓ છે પરસ્પર જ્યાં છેદે છે લંબ, પરસ્પર લંબ જ્યાં છેદે છે એને ઉગમ બિંદુ કહેવાય, જેને 0, 0. અહીંયા એક્સયામય 0 હોય, વાયયામય 0 હોય એટલે 0,0, જેને આપણે O ઉગમ બિંદુ વડે દર્શાવશું, ઉગમ બિંદુ O વડે. બરાબર, આ બાજુ એક્સ અક્ષની ધન દિશા એટલે અહીંયા 1,
પછી 2 1 2 3 4 5 6 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. એ જ રીતે આ બાજુ ઋણ એક્સ અક્ષની ઋણ દિશા એટલે -1 -2 -3 -4 -5 અપ ટુ ઋણ દિશા. આ વાય અક્ષની ધન દિશા એટલે 1 2 3 4 5 અપ ટુ આ વાય અક્ષની ઋણ દિશા -1 -2 -3 -4 -5 -6 અપ ટુ. તો અહીંયા આગળ જે બે પરસ્પર લંબ રેખાઓ દર્શાવી છે મેં, એક્સ અક્ષ અને વાય અક્ષ નામ આપ્યા છે, ઈ જે એક રચના કરે છે આકૃતિની, એ રચના જે મળી આપણને એને કહેવાય યામ સમતલ, એટલે કે XY સમતલ કહેવાય. અને એને બીજું નામ અપાય R2 અવકાશ. R2 અવકાશ, R નો સ્ક્વેર નથી અહીંયા, R2 અવકાશ વસાય એને, બરાબર. તો R2 અવકાશ એટલે XY સમતલ. XY સમતલ એટલે અહીંયા મેં જે દોર્યું છે ઈ. હવે XY સમતલ છે એની બે રેખાઓ દ્વારા 4 ભાગ પડે છે, 4 ભાગમાં વિભાજન થાય છે. તો એ ચારેય પાર્ટ્સ વિશે આપણે વાત કરીએ. તો અહીંયા આગળ જુઓ તો આ પ્રથમ ચરણ કહેવાય. પ્રથમ ચરણ, બરાબર. આ પ્રથમ ચરણ છે જેમાં એક્સ અને વાય બંને ધન હોય. એક્સ અને વાય બંને ધન હોય. હવે એક્સ કોમા વાય, અહીંયા આગળ એક્સ કોમા વાય જે છે એ શું દર્શાવે છે તો કે ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત જોડ. અહીંયા પેલો જે ઘટક હોય એ એક્સ અક્ષ પરનો હોય, પછી ઋણ હોય કે ધન હોય, એક્સ અક્ષની ઋણ દિશા હોય કે ધન દિશા હોય, એ એની સાઇન પરથી નક્કી થશે, પ્લસ માઇનસ પરથી, બરાબર. એટલે પેલું જે હોય ક્રમયુક્ત જોડ એક્સ કોમા વાય, એમાં પેલું છે એ એક્સ અક્ષ પરનો કહેવાય અને બીજું છે એ વાય અક્ષ પરનો હોય. આ યાદ રાખવાનું, એક્સ અક્ષ પરનો યામ હોય અને વાય અક્ષ પરનો યામ હોય. રેડી? ચલો, આને કહેવાય દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણમાં એક્સ ઋણ અને વાય છે એ ધન હોય. એક્સ અક્ષની ઋણ દિશા અને વાય અક્ષની ધન દિશા, બરાબર. એટલે એક્સ છે એ કેવો હોય? ઋણ, અને વાય છે એ કેવો હોય? ધન હોય. એ જ રીતે આ તૃતીય ચરણ. તૃતીય ચરણમાં બંને ઋણ હોય, એક્સ યામય ઋણ હોય અને વાય યામ પણ ઋણ હોય. અને ચતુર્થ ચરણ, ચતુર્થ ચરણમાં એક્સ અક્ષ ધન હોય, એક્સ યામ ધન અને વાય યામ ઋણ હોય, બરાબર. તો આ આપણે ખાલી યામ સમતલની વાત કરી, XY સમતલની વાત કરી. હવે કોઈ બિંદુ છે ઈ બિંદુ છે એ એક્સ કોમા વાય વડે દર્શાવાય, એક્સ કોમા વાય વડે એનું નિરૂપણ થાય. તો એ જે ક્રમયુક્ત જોડ છે એક્સ કોમા વાય ની ક્રમયુક્ત જોડ, એને આપણે યામ સમતલમાં દર્શાવીએ. ધારો કે હું ઉદાહરણ લઉં 2 5. ધારો કે એ બિંદુ છે -1,2. હવે માઇનસ એક્સ યામ માઇનસ છે અને વાય યામ ધન છે, તો કયું ચરણ હોય? તો કે દ્વિતીય ચરણ. તો દ્વિતીય ચરણમાં -1,2, -1 અહીંયા છે અને +2 અહીંયા છે, એટલે બે ભેગું ક્યાં થશે? અહીંયા આગળ. તો આ બિંદુ એ મળ્યું -1,2, બરાબર. એ જ રીતે હું બીજું બિંદુ બી લઉં. આ તમને ખાલી યામ સમતલમાં બિંદુને કઈ રીતે દર્શાવવા એની બેઝિક વાત કરું છું, બરાબર. કદાચ તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. આ બધી બેઝિક માહિતી છે યામ સમતલની. પછી આગળ મેઇન ટોપિક ઉપર હજી જવાનું આપણે બાકી છે. આપણે જે ચેપ્ટરમાં ભણવું છે એની તરફ જવા માટે આપણે અહીંયા જઈ રહ્યા છીએ. તો પેલા યામ સમતલમાં બિંદુઓ દર્શાવવા આ 1,5,2 લઉં. 5,2. તો એક્સ યામય ધન, વાય યામય ધન. કયું ચરણ? પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં એક્સ બરાબર 5 છે અને વાય બરાબર 2 છે. એટલે આ એક્સ યામ છે ને આ વાય યામ, એટલે અહીંયા ભેગું થાય છે બે, બી 5,2, બરાબર. તો એ રીતે તમે નિશાની આપી હોય પ્લસ માઇનસ, યામની નિશાની જે આપી હોય એક્સ યામ અને વાય યામની પ્લસ માઇનસ, એના પરથી ચરણ નક્કી કરી શકો. એ ચરણ નક્કી કરવા માટે ખબર હોવી જોઈએ કે અહીંયા પેલું ચરણ ક્યાં? તો કે એક્સ પ્રથમ ચરણમાં બંને ધન હોય, દ્વિતીય ચરણમાં માઇનસ પ્લસ, તૃતીય ચરણમાં 2 માઇનસ અને ચતુર્થ ચરણમાં પ્લસ માઇનસ. ઓકે, તો પેલા આ યાદ રાખવાનું. પ્રથમ ચરણ, બીજું ચરણ, પ્રથમ, દ્વિતીય, તૃતીય અને
ચતુર્થ ચરણ. પેલા આ યાદ રાખવાનું છે આપણે, બરાબર. ધારો કે મેં આ બે બિંદુઓ દોર્યા છે, તો બે બિંદુઓ વચ્ચેનું અંતર મારે જોવું છે. તો બે બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્ર, એના વિશે આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે, સ્ટાર્ટ શરૂ કરવાનું છે, બરાબર. તો એના તરફ જતા પહેલા આની હજી એક માહિતી છે એ લખી લઈએ, બરાબર, કે એક્સ અક્ષ એ સમક્ષિતિજ છે. કેવી છે? એક્સ અક્ષ છે એ સમક્ષિતિજ રેખા દર્શાવે છે, એટલે કે સમક્ષિતિજ રેખા છે, સમક્ષિતિજ. પછી વાય અક્ષ છે એ કેવી છે? તો કે શિરોલંબ કહેવાય. વાય અક્ષ કેવી રેખા છે? શિરોલંબ રેખા છે. હવે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને મળે, જ્યાં એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ O0,0 વડે દર્શાવાય છે. એક્સ અક્ષ અને વાય અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેનું છેદ બિંદુ, એને ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુને 0,0 વડે દર્શાવાય છે. રેડી? ચલો, હવે ચરણની જે આપણે પ્લસ માઇનસ ની વાત કરી એની વાત કરી દઈએ. તો કે પ્રથમ ચરણ છે, પ્રથમ ચરણ એમાં બંને કેવા હોય? તો કે પ્રથમ ચરણ એટલે કોણ? તો કે એક્સ ઓ વાય. પ્રથમ ચરણ છે એને દર્શાવાય એનો ખૂણો. આ ખૂણો છે એ પ્રથમ ચરણનો થયો. એનું પ્રદેશ ગણવો હોય તો પ્રદેશ કયો થયો? તો કે એક્સ ઓ વાય ની અંદરનો પ્રદેશ, બરાબર. એના અંદરનો પ્રદેશ એટલે પ્રથમ ચરણ. તો પ્રથમ ચરણ શું દર્શાવે છે? તો કે પ્રથમ ચરણ છે એમાં ખૂણો એક્સ ઓ વાય નો અંદરનો પ્રદેશ છે. એક્સ ઓ વાય ના નો અંદરનો પ્રદેશ દર્શાવે, બરાબર. પ્રથમ ચરણ કોણ દર્શાવે છે? તો કે એક્સ ઓ વાય ની અંદરનું પ્રદેશ. પછી દ્વિતીય ચરણ કોણ દર્શાવે? તો કે દ્વિતીય ચરણ છે એ કોણ દર્શાવે? તો કે એક્સ ડેશ ઓ વાય, એક્સ ડેશ ઓ વાય નો અંદરનો પ્રદેશ દર્શાવે છે. એ જ રીતે તૃતીય ચરણ વિશે વાત કરીએ. તો તૃતીય ચરણ શું દર્શાવે? તો કે ખૂણો, કયો ખૂણો છે? તો કે એક્સ ડેશ ઓ વાય ડેશ, એક્સ ડેશ ઓ વાય ડેશ નો અંદરનો પ્રદેશ દર્શાવે છે. એ જ રીતે ચતુર્થ ચરણ વિશે વાત કરીએ. તો ચતુર્થ ચરણ કયો ભાગ દર્શાવે છે? તો કે એક્સ ઓ વાય ડેશ ના અંદરનો પ્રદેશ, એક્સ ઓ વાય ડેશ નો અંદરનો પ્રદેશ દર્શાવે છે, દર્શાવે છે. રેડી? તો પ્રથમ ચરણ કોણ દર્શાવે? દ્વિતીય ચરણ, તૃતીય અને ચતુર્થ ચરણ. એના વિશે વાત કરી. તો પ્રથમ ચરણ છે એમાં બંને યામ છે એ કેવા હશે? પોઝિટિવ, બંને યામ ધન હશે. પછી દ્વિતીય ચરણમાં એક્સ યામ ઋણ અને વાય યામ ધન હોય. તૃતીય ચરણમાં બંને યામ ઋણ હોય અને ચતુર્થ ચરણમાં એક્સ યામ ધન અને વાય યામ ઋણ. હું ફરીવાર તમને એક રિપીટ કરી દઉં કે ક્રમયુક્ત જોડ જે આપી છે એક્સ કોમા વાય ક્રમયુક્ત જોડ, એમાં પેલું જે છે એક્સ, એ એક્સ અક્ષ પરનો એટલે કે એક્સ યામ છે અને વાય છે એ વાય યામ દર્શાવે, એટલે વાય અક્ષ પરનું જે એનો અંક હોય એ દર્શાવે, બરાબર. પછી પ્લસ માઇનસ છે એ ચરણ દર્શાવે છે. પ્લસ માઇનસ શું દર્શાવે? ચરણ દર્શાવે છે.
ધારો કે અહીંયા માઇનસ પ્લસ છે, -1 +2 એટલે માઇનસ પ્લસ એટલે દ્વિતીય ચરણ. તો આ બિંદુ ક્યાં આવેલું છે? દ્વિતીય ચરણમાં આવેલું છે. બરાબર. તો આ રીતે બિંદુઓ દર્શાવાય. હવે આપણે જોઈએ અંતર સૂત્ર વિશે. બરાબર. યામ સમતલના અંતર સૂત્ર. તો પેલા તો આપણે આની વાત કરીએ. R1 અવકાશમાં અંતર એટલે કોઈ રેખા પર બે બિંદુ આવેલા હોય, કોઈ રેખા પર બે બિંદુ હોય. બીજી એક વાત છે એ અંતર સૂત્ર પેલા બીજી એક વાત કરી દઉં કે એક્સ અક્ષ પર કોઈ પણ બિંદુ હોય એનો વાયયામ ઋણ હોય. ધારો કે અહીંયા 3,0 3 આગળ બિંદુ લઉં તો એ 3,0 એનો વાયયામ ઋણ હોય, અને વાય અક્ષ પરનું કોઈ બિંદુ લઈ લ્યો ત્યાં એક્સયામ ઋણ હોય, સોરી 0 હોય, 0 અહીંયા વાયયામ 0 હોય અને અહીંયા એક્સયામ 0 હોય. એટલે એ ટોપિક પણ આપણે લખી લઈએ. એક્સ અક્ષ પરના દરેક બિંદુનો વાય યામ એટલે આ વાય જે છે ઈ ક્રમયુક્ત જોડમાં વાય જે છે ઈ વાયયામ દર્શાવે. તો એક્સ અક્ષ પરના દરેક બિંદુનો વાયયામ હંમેશા 0 હોય છે. હંમેશા કેવો હોય? 0 હોય છે. એવી જ રીતે વાય અક્ષ પરના દરેક બિંદુનો એક્સયામ હંમેશા 0 હોય છે. બરાબર. એક્સ અક્ષ પર કોઈ પણ બિંદુ લઈ લ્યો, એક્સ અક્ષ પર કોઈ પણ બિંદુ લઈ લ્યો એનો વાયયામ હંમેશા 0 હોય, અને વાય અક્ષ પર કોઈ પણ બિંદુ લઈ લ્યો એનો એક્સયામ હંમેશા 0 હોય. બરાબર. તો આટલું યાદ રાખજો. એક્સ અક્ષ પરનું કોઈ પણ બિંદુ લ્યો એનો વાયયામ હંમેશા 0 હોય, અને વાય અક્ષ પરનું કોઈ પણ બિંદુ લ્યો એનો એક્સયામ હંમેશા 0 હોય. બરાબર. હવે આપણે આગળ જઈએ ટેક્સ્ટ બુકમાં, આપણે જે આગળ જવાનું થિયરીમાં અંતર સૂત્ર પર, તો ત્યાં આગળ જઈએ. ચલો આટલું લખી લ્યો પેલા. ચલો અંતર સૂત્ર. અંતર સૂત્રમાં આપણે પેલા R1 વિશે વાત કરવાની. R1 અવકાશ. R1 અવકાશ એટલે મેં કીધું એમ સિમ્પલ કોઈ રેખા પરના બિંદુઓ છે. અહીંયા ધારો કે એક બિંદુ આપ્યું છે, આમ નામ લઈ લઉં છું, A બિંદુ અને આ B બિંદુ. બરાબર. તો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવું છે આપણે. એક રેખા પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર. ધારો કે એક્સ અક્ષ પરના બે બિંદુઓ છે. ધારો કે એક્સ અક્ષ પરના બે બિંદુઓ છે. તો અહીંયા આગળ હું લઈ લઉં કે 2,0 અને અહીંયા લઈ લઉં 5,0. 0 એટલા માટે કે એક્સ અક્ષ પર વાયયામ 0 હોય. તો આ બે વચ્ચેનું અંતર સૂત્રને AB વડે અથવા DAB, ડિસ્ટન્સ ઓફ AB, ડિસ્ટન્સ એટલે કે અંતર, ડિસ્ટન્સ ઓફ A, B આમ પણ દર્શાવાય અથવા તો આમ પણ દર્શાવાય AB વડે. ખાલી AB વડે દર્શાવી શકો અથવા તો ડિસ્ટન્સ ઓફ AB વડે પણ દર્શાવી શકો. તો આ બે વચ્ચેનું અંતર કેટલું છે તમે જોઈ શકો અહીંયા સિમ્પલ રીતે. અહીંયા 2 છે, એક્સ અક્ષ અહીંયા 2 છે, તો 2 ની વચ્ચેનો પોઈન્ટ કેટલો હોય? 3 અને આ 4. તો 1, 2 અને 3 એટલે બે વચ્ચેનું અંતર કેટલું છે? 3. એ સીધું સિમ્પલ એક રેખા પર હોય બિંદુઓ તો આપણે કહી શકીએ. પણ R2 અવકાશના બિંદુઓ હોય તો આ વસ્તુ R2 અવકાશ માટે જોવું હોય આપણે તો કઈ રીતે મળશે? બરાબર. ધારો કે હું આને લઈ લઉં x1 y1 અને આને કહી દઉં x2 y2. આ જે ચર્ચા આપણે કરી એ કોઈ એક અક્ષ ઉપર હોય એની વાત કરી. એક્સ અક્ષ ઉપર હોય તો અહીંયા વાયયામ 0 એટલે સીધું અંતર આપણે નક્કી કરી શકીએ. પણ એવું કાંઈ ન હોય તો શું? ધારો કે આ બિંદુ આપ્યા છે x1 y1 અને x2 y2. તો x1 y1 અને x2 y2 વચ્ચેનું અંતર મેળવવું હોય તો એના માટે સૂત્ર છે કે બે બિંદુઓ વચ્ચેનું અંતર. બે બિંદુઓ વચ્ચેનું અંતર. તો બે બિંદુઓ વચ્ચેનું અંતર કઈ રીતે મળે એ જોઈએ. તો એને AB વડે દર્શાવાય અથવા તો ડિસ્ટન્સ ઓફ AB વડે દર્શાવાય. ડિસ્ટન્સ ઓફ AB.
તો એનું સીધું સૂત્ર લખું છું અહીંયા, પછી આપણે એને કઈ રીતે મેળવે, સૂત્ર કઈ રીતે મળે એની ચર્ચા કરશું, બરાબર. સીધું સૂત્ર લખું છું કે x2 b નો એક્સયામ એટલે કે x2 માઇનસ એ બિંદુનો એક્સયામ આખાનો વર્ગ વત્તા y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. એટલે બીજું જે બિંદુ આપ્યું હોય, બીજું બિંદુ એનો એક્સયામ, એમાંથી પેલા બિંદુનો એક્સયામ બાદ કરવાનો આખાનો વર્ગ વત્તા બીજાનો એક્સયામ વાયયામ અને પેલાનો વાયયામ બાદ કરવાનો એનો આખાનો વર્ગ, એટલે અંતર સૂત્ર મળે આપણને. આ સૂત્ર યાદ રાખી લેજો, જે મેં બોક્સ કર્યું છે એ સૂત્ર યાદ રાખી લેજો. a અને b વચ્ચેનું અંતર ab બરાબર અંડર રૂટ x2 માઇનસ x1 હોલ સ્ક્વેર આખાનો સ્ક્વેર વત્તા y2 માઇનસ y1 આખાનો સ્ક્વેર, એ વર્ગમૂળમાં, બરાબર. ચલો જોઈ લો. હવે આપણે જે વાત કરવી છે એ આ સૂત્ર કઈ રીતે મળ્યું એની વાત કરું. એના માટે હું યામ સમતલથી તમને સમજાવીશ. ધારો કે યામ સમતલ x, y છે, આ x અક્ષ અને y અક્ષ, આ x અક્ષ આ y અક્ષ. અહીંયા આગળ ધારો કે કોઈ એક બિંદુ a છે, x1 y1 x1 y1 બિંદુ a x1 y1 અને અહીંયા કોઈ બિંદુ b છે x2 y2. તો આ બે વચ્ચેનું અંતર મેળવવું છે આપણે, એટલે કે આ અંતર મેળવવું છે. આ બે વચ્ચેનું અંતર એટલે આ અંતર મેળવવું છે. તો એના માટે તમે જુઓ તો અહીંયા આગળ આ જે છે એ x1 હશે અને અહીંયા આગળ જે હશે એ x2 હશે. તો એ જ રીતે આ બાજુ જુઓ, આ બાજુ તો આ y1 અને અહીંયા આગળ જુઓ તો આ y2, આ y2 છે. તો હવે હું આ બેને જોડી દઉં અહીંયા આગળ, તો અહીંયા મને એક ત્રિકોણ મળશે, કાટકોણ ત્રિકોણ, જે તમે કાટકોણ ત્રિકોણ વિશે 9મા ધોરણમાં ભણી ગયા. અને હજી આપણે આ ચેપ્ટરમાં આગળ ચેપ્ટર નંબર 6 માં પણ કાટકોણ ત્રિકોણની વાત કરવાની છે, બરાબર. તો આ કાટકોણ ત્રિકોણ બન્યો. અહીંયા હું નામ આપી દઉં C. તો ABC કાટકોણ ત્રિકોણ છે. તો આ કોણ છે? કર્ણ. આ કોણ છે? કર્ણ. તો પાયથાગોરસનો ઉપયોગ કરીએ અને આ કોણ છે પાછું? તો કે આ x2 અને આ y1. કોણ છે? x2 અને y1, બરાબર. તો આનો ઉપયોગ કરી અને આપણે આગળ જશું. પાયથાગોરસ પ્રમેય લગાડીએ. પાયથાગોરસ પ્રમેય મુજબ તો આ પ્રમેય છે એની ચર્ચા આપણે અહીંયા કરીએ, જોઈએ, જોતા જઈએ. આપણે મેળવવું છે આ બે વચ્ચેનું અંતર, એ બી વચ્ચેનું અંતર. તો આ કાટકોણ ત્રિકોણ જે છે એબીસી, લખીએ અહીંયા આગળ કે ત્રિકોણ એબીસી માં ત્રિકોણ એબીસી એ કાટકોણ ત્રિકોણ છે, જેમાં સી એ કાટખૂણો છે, કાટખૂણો દર્શાવે છે, બરાબર. તો પાયથાગોરસ પ્રમેય લગાડવું હોય તો એ બી કોણ થશે? કર્ણ. તો તમે જાણો છો સૂત્ર કે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો, એટલે કે AB AC નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર. તો આપણે AB નો સ્ક્વેર બરાબર મેળવવું છે. AB નો સ્ક્વેર બરાબર, તમે અહીંયા જુઓ તો AC એટલે કેટલું અંતર થયું? આ કેટલું અંતર થયું? AC સોરી, AC એટલે કેટલું અંતર થયું? તો કે અહીંથી આટલું અંતર કેવું છે? x2. આ આખું અંતર x2 છે, એ x2 થી x1 બાદ કરવાનું છે, એટલે આટલું અંતર આપણને મળ્યું x2 માઇનસ x1. એ જ રીતે તમે અહીંયા જુઓ તો આ અંતર છે એ કયું છે? તો કે y2 માઇનસ y1. અહીંથી અહીંયા અંતર જે છે અહીંથી અહીંયા સુધી એ y2 છે. તો આ y2 માંથી આપણે આ y1 બાદ કરી દઈએ
y2 માંથી આ y1 બાદ કરીએ એટલે આપણને આટલો ભાગ મળે, બરાબર. તો AC બરાબર શું મળ્યું આપણને? x2 માઇનસ x1. તો AC બરાબર x2 માઇનસ x1 પણ આખાનો વર્ગ આપ્યો છે, AC નો સ્ક્વેર, વત્તા BC એટલે y2 માઇનસ y1, BC એટલે y2 માઇનસ y1, તો એનો પણ સ્ક્વેર. તો આ કોણ છે? AB એટલે આપણે જે મેળવવું છે AB વચ્ચેનું અંતર, આપણે ખાલી AB મેળવવું છે. અહીંયા આપણને AB નો સ્ક્વેર મળ્યો, તો તેથી AB બરાબર વર્ગમૂળમાં, એટલે બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે આપણને મળશે x2 માઇનસ x1 હોલ સ્ક્વેર વત્તા y2 માઇનસ y1 હોલ સ્ક્વેર, જે અંતર સૂત્ર થયું, બે વચ્ચેનું અંતર સૂત્ર. કયા બે બિંદુ વચ્ચેનું અંતર મેળવ્યું આપણે? A અને B વચ્ચેનું અંતર. તો હવે તમે યાદ રાખી લો, કોઈ પણ બે બિંદુ આપ્યા હોય A અને B. હવે બિંદુના યામ કોઈ પણ હોય, આપણે લેવાનું x1 y1 અને આને કહેવાનું x2 y2. આ x1 y1 છે અને આ x2 y2 છે. તો આ સૂત્રની અંદર એમાંથી કિંમત લઈ લઈને મૂકી દેવાની. ધારો કે અહીંયા 5,3 આપ્યું છે અને અહીંયા આપ્યું છે 8,2. આ બે બિંદુ A અને B આપ્યા છે. આ બે વચ્ચેનું અંતર મેળવવું છે. તો x1 એટલે કેટલા થયા? તો કે 5, x2 એટલે 8. આ કિંમત છે અહીંયા મૂકી દેવાની એટલે અંતર સૂત્ર મળે આપણને. તો આ બિંદુઓ આપ્યા છે AB, એનું વચ્ચેનું અંતર સૂત્ર એટલે AB બરાબર ડિસ્ટન્સ ઓફ AB, આમ પણ દર્શાવાય, ડિસ્ટન્સ ઓફ AB વડે પણ દર્શાવાય, વર્ગમૂળમાં અહીંથી x1 પેલા લેવાનું છે x2 એટલે કોણ છે? તો કે 8 માઇનસ x1 એટલે કોણ છે? 5 હોલ સ્ક્વેર વત્તા આખાનો સ્ક્વેર વત્તા y2 માઇનસ y1 એટલે y2 એટલે કેટલા છે? 2 માઇનસ y1 એટલે કેટલા છે? 3 આખાનો વર્ગ. તો આ બે વચ્ચેનું અંતર એટલે AB વચ્ચેનું અંતર કેટલું મળશે? 8 માંથી 5 જાય 3 નો વર્ગ 9 વત્તા ઓછા 1, 2 માઇનસ 3 એટલે ઓછા 1 નો વર્ગ વત્તા 1. તો આપણને મળ્યું 9 વત્તા 1 10 એટલે વર્ગમૂળમાં 10. AB બરાબર મળ્યું વર્ગમૂળમાં 10. તો આ રીતે બે બિંદુ આપ્યા હોય એમના વચ્ચેનું અંતર મેળવવાનું. એટલે A અને B વચ્ચેનું અંતર કેટલું થયું? વર્ગમૂળમાં 10. સમજાય છે? તો આ હતું અંતર સૂત્ર, બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવા માટેનું સૂત્ર. રેડી? ચલો જોઈ લો એકવાર, લખી લો એકવાર. ખાસ યાદ રાખજો, અંતર સૂત્ર મેં બે રીતે લખ્યા. જો અહીંયા સીધું આપી દીધું તમને, એની તારવણી કઈ રીતે એ જોયું. કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી પાયથાગોરસનો, અને એ સૂત્ર મેળવ્યું આપણે AB બરાબર √. એટલે આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. આની જરૂર નથી, આ તો તમને સમજાવવા માટે છે. તમારે આ સૂત્ર યાદ રાખવાનું કે A અને B બે બિંદુ આપ્યા હોય, તો એ બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવાનું કીધું હોય, તો એ અંતર છે એ આ સૂત્રની મદદથી મળશે. એમાં B જે છે એના યામને x2 y2 કહેવાનું, A છે એના યામને x1 y1 કહેવાનું. એ કિંમત લઈ અને આમાં મૂકવાની. રેડી? સમજાય છે? ચલો લખી લ્યો. ચલો આવી જાઓ સ્વાધ્યાય 7.1. આગળ ઉદાહરણ આપ્યા છે 4, બરાબર. 5 ઉદાહરણ આપ્યા. સ્વાધ્યાય 7.1 પેલા 5 ઉદાહરણ છે જે તમારે ટ્રાય કરવાની જાતે, બરાબર. એ સ્વાધ્યાય 7.1 કમ્પ્લીટ થઈ જાય પછી તમારે પેલાના ઉદાહરણ હોમવર્કમાં ગણવાના રહેશે. ઓકે, ફરીવાર સાંભળજો. સ્વાધ્યાય 7.1 આપણે જે ભણાવીએ એ દાખલા ગણવાના હોમવર્કમાં, પ્લસ એની પેલા જે ઉદાહરણ આવતા હોય સ્વાધ્યાય પેલા, એ પણ તમારે હોમવર્કમાં જાતે ટ્રાય કરવાની. જો ન આવડે ઉદાહરણ તો મારો સંપર્ક કરો. ઓકે, ચલો સ્વાધ્યાય 7.1 એનો દાખલા નંબર 1, એમાં 1, 2 અને 3 આપ્યા છે. એના અંતર સૂત્ર મેળવવાના કીધા છે આપણને, બે બિંદુ વચ્ચેનું અંતર. ચલો આવી જાઓ. AB વડે દર્શાવાય. મેં A અને B નામ આપી દીધા છે બધાયમાં. AB નામ આપી દીધા બિંદુઓને. બે બિંદુ આપ્યા છે, એ બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવાનું કીધું છે. તો AB બરાબર શું લખાય? તો કે √ x2 માઇનસ x1, આપણું સૂત્ર લઈ લ્યો, x2 માઇનસ x1 આખાનો વર્ગ વત્તા y2 માઇનસ y1 આખાનો વર્ગ. તો હવે x2 એટલે કોણ અને y2 એટલે કોણ, x1 એટલે કોણ, y1 એટલે કોણ, એ ખબર હોવી જોઈએ આપણને. આને આપણે x1 y1 નામ આપીએ છીએ અને આને આપણે નામ આપીએ x2 y2. ચલો x2 ને ઉપાડો. x2 ક્યાં છે? તો કે 4. અહીંયા ઉપાડીને મૂકી દો 4.
x1 ક્યાં છે 2 આખાનો વર્ગ વત્તા y2 ક્યાં દેખાય છે અહીંયા આગળ y2 એટલે 1 ઓછા y1 એટલે 3 આખાનો વર્ગ. પેલા બિંદુ આપ્યા એને નામ આપી દેવાનું x1 y1 અને x2 y2. તો x1 અને y1 ને સરખાવો, x2 y2 ને સરખાવો, કિંમત મૂકી દો. તો અહીંયા આગળ તમે જુઓ તો વર્ગમૂળમાં કેટલા આવશે 4 માંથી 2 જાય એટલે 2 નો વર્ગ વત્તા 1 માંથી 2 જાય એટલે -2 નો વર્ગ. તો વર્ગમૂળમાં અહીંયા લખવાનું તેથી AB બરાબર તો AB બરાબર કેટલા મળે છે 2 નો વર્ગ 4 વત્તા હવે માઇનસ નો વર્ગ છે એ પ્લસ થઈ જાય કેમ કે ઓછે વત્તા એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું અને 2 નો વર્ગ એટલે 4. તો AB બરાબર આપણને મળ્યું તેથી AB બરાબર વર્ગમૂળમાં 4 વત્તા 4 એટલે 8 એટલે વર્ગમૂળમાં 8. હજી એને લખવું હોય તો આમ લખાય AB બરાબર 4 ગુણ્યા 2 એટલે 2 વર્ગમૂળમાં 2 આમ પણ લખી શકાય. રેડી? ચલો જોઈ આ લખાવો તો જોઈ કેમ લખાશે. પેલા તો સૂત્ર મૂકી દઈએ AB બરાબર √x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. ચલો સૂત્રમાં કિંમત મૂકવા માટે પેલા ધારી લ્યો આ x1 y1 છે, આ x2 y2 છે. હવે બધી કિંમત ઉપાડીને મૂકી દો. ચલો x2 ની કિંમત લઈ આવો. x2 એટલે અહીંયા x2 એટલે -1 પછી માઇનસ x1 એટલે અહીંયા આગળ -5 આખાનો સ્ક્વેર વત્તા y2 એટલે 3 ઓછા y1 એટલે 7 આખાનો સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ √-1 અને આ માઇનસ માઇનસ પ્લસ ઓછે વત્તા 5 આખાનો વર્ગ વત્તા 7 આખાનો વર્ગ. તો વર્ગમૂળમાં અહીંયા કેટલા આવશે -1 વત્તા 5 એટલે 5 માંથી 1 જાય 4 એનો વર્ગ વત્તા 3 - 7 એટલે -4 એનો વર્ગ. તો તમે અહીંયા જોઈ શકો કે 4 નો વર્ગ કેટલો થાય 16 વત્તા અહીંયા માઇનસ નો વર્ગ એટલે કે ઓછાનો વર્ગ વત્તા ઓછે વત્તા 4 નો વર્ગ 16. તો આમાંથી 16 બહાર કાઢી લો એટલે 16 બહાર કાઢો એટલે 1 વત્તા 1 2 થઈ ગયું અને 16 નું વર્ગમૂળ 4 થઈ જાય. 16 નું વર્ગમૂળ 4 થઈ જાય એટલે AB બરાબર આમ લખાય કે વર્ગમૂળમાં 16 ગુણ્યા 2 16 નું વર્ગમૂળ નીકળી જશે 12 એટલે AB બરાબર લખાય 4 વર્ગમૂળમાં 2 અથવા તો આને લખાય વર્ગમૂળમાં 32 પણ લખી શકાય. 16 વત્તા 16 32 એટલે 16 ગુણ્યા 2 32 એટલે 16 ગુણ્યા 2 16 નું વર્ગમૂળ થઈ ગયું 4 અને 2 આમનામ વર્ગમૂળમાં. રેડી? સમજાય છે? આમ પણ લખી શકાય અથવા તો આ પણ ચાલે. ચલો નેક્સ્ટ. હવે આમાં AB અને -a -b એ રીતે આપ્યા છે આપણને. તો પેલા તો સૂત્ર લખશું આપણે ગોખાઈ જશે તમારે. ચલો AB એટલે x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો વર્ગ. x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. હવે આને આપણે કહી દઈએ x1 y1 અને આને કહી દઈએ x2 y2. ચલો તો કિંમત લઈ આવો અહીંયા. x1 y1 x2 y2 ની કિંમત લાવી અને મૂકી દો. x2 એટલે કોણ છે? x2 એટલે -a છે. પછી x1 એટલે કોણ છે? તો કે માઇનસ, આ માઇનસ નિયમનો છે અહીંયા, અને x1 એટલે +a આખાનો વર્ગ વત્તા y2 એટલે -b, y2 એટલે -b,
પછી આ માઇનસનો માઇનસ અને y1 એટલે b આખાનો વર્ગ. તો ab બરાબર વર્ગમૂળમાં કેટલા આવશે? તો કે -a -1 અને -1 -2 થાય. તો અહીંયા આગળ -a અને -a એટલે -2a આખાનો વર્ગ વત્તા -b -2b આખાનો વર્ગ. તો ab બરાબર વર્ગમૂળમાં માઇનસનો વર્ગ પ્લસ થઈ જશે, 2 નો વર્ગ 4 અને a નો વર્ગ a² વત્તા માઇનસનો વર્ગ પ્લસ થઈ જશે 4, b નો વર્ગ એટલે b². તો અહીંયા આગળ ab બરાબર આપણને મળશે. તેથી ab બરાબર વર્ગમૂળમાં આ બેમાંથી 4 કોમન નીકળે છે, તો બેમાંથી 4 બહાર લાવવું એટલે 4 અહીંયા a² વત્તા b² કૌંસમાં. તો 4 નું વર્ગમૂળ તમને ખબર છે કેટલું થશે? 2. એટલે ab બરાબર 2 વર્ગમૂળમાં a² વત્તા b². 2 વર્ગમૂળમાં a² વત્તા b². રેડી? તો આ રીતે છે એ અંતર મેળવાય બે બિંદુઓ વચ્ચેનું. ચલો હવે આપણે જઈએ દાખલા નંબર 2 માં. જુઓ તો જોઈએ દાખલા નંબર 2 માં શું કીધું? તો કે બિંદુઓ 0,0 અને 36,15 બે બિંદુઓ આપ્યા છે a અને b. હું સીધું અહીંયા લખું છું, રકમ લખતો નથી. તમારી પાસે ટેક્સ્ટ બુક હશે, તમે જોઈ લેજો. એ બિંદુ આપણે 0,0 છે અને a નામ આપી દઈએ, અને બીજું બિંદુ છે અને b નામ આપીએ 36,15. વચ્ચેનું અંતર શોધો. હવે તમે વિભાગ 7.2 એટલે આગળ જાઓ થિયરીમાં, પેજ નંબર 134. એમાં જુઓ પેલું અંતર સૂત્ર કરીને આપ્યું, એમાં બાજુમાં એક આકૃતિ આપી છે. વિભાગ 7.2 એમાં એક આકૃતિ આપી છે. એમાં આકૃતિમાં ઉત્તર અને પૂર્વ લખેલું છે. એમાં પેલું 15 કિમી અને 36 કિમી એમ a અને b આપણને એ આપી દીધેલું છે. તમે જોઈ શકો આકૃતિ. બરાબર દેખાય ને? ચલો એના માટે પણ આપણને એવું કીધું કે વિભાગ 7.2 માં જેની ચર્ચા કરેલ છે તે પણ ચકાસો, એટલે a અને b વચ્ચેનું અંતર શોધી શકશો. બરાબર? તો આપણે ખાલી એક જ વાર મેળવવાનું, બીજી વાર નથી મેળવવાનું. બરાબર? a અને b વચ્ચેનું અંતર શોધી શકો. તો ab બરાબર વર્ગમૂળમાં x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો વર્ગ. હવે તમને કોઈ આવીને પૂછે, અડધી રાતે જગાડીને પૂછે કે બે બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્ર કયું છે, એટલે કે બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવું હોય તો એના માટેનું સૂત્ર છે એ બોલો. તમને મોઢે હોવું જોઈએ કે વર્ગમૂળમાં x2 - x1 નો આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. રેડી? ચલો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવા માટેનું સૂત્ર છે. હવે આને કહી દો x1 y1, આ x1 y1 અને આ છે x2 y2. તો આ બધી કિંમત ઉપાડીને મૂકી દો અહીંયા આગળ. ab બરાબર વર્ગમૂળમાં x2 ની કિંમત ઉપાડો. x2 ની કિંમત છે 36 માઇનસ x1 એટલે 0 આખાનો વર્ગ વત્તા અહીંથી y2 ની કિંમત ઉપાડો 15 ઓછા y1 એટલે 0 આખાનો વર્ગ. તો ab બરાબર કેટલા મળશે? તો કે વર્ગમૂળમાં 36 - 0 એટલે 36 એનો વર્ગ વત્તા 15 - 0 એટલે 15 નો વર્ગ. ચલો 36 નો વર્ગ લખાવો જોઈએ. ab બરાબર વર્ગમૂળમાં કેટલા આવશે? 36 નો વર્ગ એટલે 36 નો વર્ગ ગણાવો ભાઈ. 36 ગુણ્યા 36 0 3 છકે 18 વધ્યા 1 3 3 9 ને 1 10 6 6 છે 36 3 6 3 18 ને 3 21 એટલે 6 9 2 1 12 96 વત્તા 15 વત્તા 15 નો વર્ગ કેટલો થશે? 225. રેડી? 15 નો વર્ગ 225. તો આ બે નો સરવાળો કરો એટલે ab બરાબર મળશે આપણને
વર્ગમૂળમાં 5 6 11 1 વધ્યાવી 1 12 2 વધ્યાવી 1 5 1521 બરાબર કેટલા મળશે 1521 તો એ કોનો વર્ગ છે તો તેથી AB બરાબર 39 નો વર્ગ એટલે 1521 ગણવું હોય તો ગણી લેજો અહીંયા આગળ બરાબર તો 39 કિમી જો આપણે વિભાગ 7.2 માં જઈએ તો એમાં કિલોમીટરમાં આપ્યું છે તો અહીંયા છેલ્લે લખવું પડે કે એટલા કિલોમીટર તો AB વચ્ચેનું અંતર કેટલું હશે 39 કિલોમીટર વિભાગ 7.2 નો જવાબ આપો આ દાખલામાં કીધું વિભાગ 7.2 માટે પણ અંતર શોધી શકો તો એમાં AB વચ્ચેનું અંતર છે એ કેટલું થયું 39 કિલોમીટર બરાબર એટલે આ હતું દાખલા નંબર 2 ચલો ફટાફટ ગણી લ્યો પછી આગળનો દાખલો જોઈએ ચલો દાખલા નંબર 3 એમાં 3 બિંદુ આપ્યા છે A B અને C 3 બિંદુઓ લઈ લઈએ એને નામ આપી દઈએ ABC સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો સમરેખ એટલે એક જ રેખા પર આવેલા છે એવું બતાવવાનું છે પેલું બિંદુને A નામ આપીએ 1,5 પછી બીજાને B નામ આપીએ 2,3 ને ત્રીજાને C નામ આપી દો -2,-11 રેડી ચલો સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો સમરેખ એટલે એક જ રેખા પર આવેલા છે એમ 3 બિંદુઓ સમરેખ ક્યારે હોય જ્યારે એ એક જ રેખા પર આવેલા હોય એટલે કે ક્રમ છે એ આડાવાળા હોઈ શકે ABC ના ક્રમ બરાબર મેં આ લખ્યો ABC તો AB નું અંતર વત્તા BC નું અંતર બરાબર આ બેયનું થવું જોઈએ જો આ રીતે આપ્યું હોય તો આમ મળવું જોઈએ આપણને AB વત્તા BC બરાબર AC અથવા તો આમ પણ દર્શાવી શકાય અહીંયા B છે અહીંયા A છે ને અહીંયા C તો AB વત્તા AC બરાબર BC અથવા તો આમ હોવું જોઈએ AC અને B તો AC નું અંતર વત્તા CB નું અંતર એટલે કે BC નું અંતર બરાબર આખું AC નું અંતર થવું જોઈએ સોરી AB નું અંતર થવું જોઈએ આ 3 માંથી કોઈ એક જોવાનું છે આપણે તો સમરેખ હોય જો આ ઇક્વલ થાય તો એ સમરેખ છે ને જો ન થાય 3 માંથી એક તો અસમરેખ છે આપણે કોઈ એક બતાવી દઈએ પછી એના પરથી કહી શકાય કે સમરેખ છે કે નથી બરાબર તો પેલા આ બે વચ્ચેનું અંતર મેળવીએ આપણે AB નું અંતર મેળવવું હોય AB નું તો પેલા તો સૂત્ર કહી દઈએ x2 - x1 વત્તા આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ તો AB બરાબર વર્ગમૂળમાં હવે આપણે A અને B બિંદુની વાત કરીએ એટલે x1 y1 આ છે અને x2 y2 આ છે તો x2 એટલે 2 માઇનસ x1 એટલે 1 આખાનો વર્ગ વત્તા y2 એટલે કોણ તો કે 3 માઇનસ y1 એટલે 5 આખાનો વર્ગ તો તેથી AB બરાબર 2 માંથી 1 જાય એટલે 1 એનો વર્ગ વત્તા 3 માંથી 5 જાય એટલે -2 નો વર્ગ તો તેથી AB બરાબર વર્ગમૂળમાં 1 નો વર્ગ એટલે 1 વત્તા માઇનસ નો વર્ગ પ્લસ ઓછે ઓછે વત્તા અને 2 નો વર્ગ 4 એટલે અહીંયા આવશે +4 તો 4 વત્તા 1 એટલે 5 તો તેથી AB બરાબર મળે આપણને વર્ગમૂળમાં 5 AB બરાબર મળ્યું વર્ગમૂળમાં 5 હવે આપણે BC ને જોઈએ સૂત્ર એઝ ઇટ ઇઝ સૂત્ર જે આપણું છે એ x2 - x1 હોલ સ્ક્વેર વત્તા y2 - y1 આખાનો વર્ગ તો BC બિંદુની વાત કરવાની છે તો BC બિંદુની વાત કરીએ ત્યારે x2 y2 કોને લેવું અને x1 y1 કોને લેવું તો કે B અને C જોઈએ તો આ x1 y1 છે અને આ x2 y2 છે B અને C ની વાત કરીએ ત્યારે આ x1 y1 આ x2 y2 તો x2 એટલે -2
પછી -x1 એટલે +2 આખાનો વર્ગ વત્તા y2 એટલે -11 -3 આખાનો વર્ગ. તો તેથી BC બરાબર વર્ગમૂળમાં -2 અને -2 એટલે -4 એનો વર્ગ વત્તા -11 અને -3 એટલે -14 એનો વર્ગ. તો તેથી BC બરાબર વર્ગમૂળમાં આ ઓછા છે એનો વર્ગ પ્લસ થઈ જાય, ઓછે ઓછે વત્તા અને 4 નો વર્ગ 16 વત્તા ઓછે ઓછે વત્તા અને 14 નો વર્ગ 196. રેડી? તો આ કેટલું મળશે? BC બરાબર 2 નો સરવાળો કરો તો જોઈએ BC બરાબર વર્ગમૂળમાં 6 6 12 અધ્યાવી 1 10 ને 11 112. સોરી, હા રેડી, 212. તો આ કેટલું મળશે? 212 અધ્યાવી 1 9 ને 10 ને 11 1 અધ્યાવી 1 એટલે 12 212 મળશે. ચલો હવે જોવું છે આપણે A અને C વચ્ચેનું અંતર. AC બરાબર વર્ગમૂળમાં x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. તો હવે AC મેળવવું છે, AC ત્યારે પાછું ફરી જશે. શું ફરી જશે? તો કે x1 y1 છે એ કોણ હશે? તો કે A ના યામ, અને x2 y2 કોણ હશે? C ના યામ. તો x2 એટલે -2 -1 આખાનો વર્ગ વત્તા -11 અને -5 આખાનો વર્ગ. તો AC બરાબર વર્ગમૂળમાં -3 નો વર્ગ વત્તા -16 નો વર્ગ વત્તા -16 નો વર્ગ. તો તેથી AC બરાબર વર્ગમૂળમાં કેટલા આવશે? 9 વત્તા 256 6 36 6 અધ્યાવી 3 6 1 6 અને 3 બરાબર. 6 1 6 5 9 6 15 5 અધ્યાવી એટલે 256. તો તેથી AC બરાબર વર્ગમૂળમાં કેટલા આવશે? આમાં ઉમેરી દો એટલે 265 વર્ગમૂળમાં 265. હવે આ ત્રણ જે આપણને મળ્યા એમાંથી આ એકય મળે છે? એના પરથી જુઓ તો જોઈએ. તો સમરેખ હોય, એટલે ત્રણેય જોવા પડશે આપણે. તો પેલા જોઈએ આપણે AB વત્તા BC. તો AB એટલે વર્ગમૂળમાં 5 વત્તા BC એટલે વર્ગમૂળમાં 212 ડઝ નોટ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 265. એટલે આ બેનો સરવાળો આ મળવાનો નથી, એટલે કે ડઝ નોટ ઇક્વલ ટુ AC. આ સમાન થતું નથી. AB વત્તા BC ડઝ નોટ ઇક્વલ ટુ એટલે કે સમાન નથી. ચલો પેલું નથી, હવે બીજું જોઈએ. તો AB વત્તા AC. હવે AB એટલે વર્ગમૂળમાં 5 વત્તા AC એટલે વર્ગમૂળમાં 265. તો આ બેનો સરવાળો છે એ કેટલો મળે આપણને? તો કે વર્ગમૂળમાં સમથિંગ મળતો હશે પણ 212 મળતો નથી. 212 મળતો નથી એટલે ડઝ નોટ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 212. તો તેથી AB વત્તા AC ડઝ નોટ ઇક્વલ ટુ BC. ડઝ નોટ ઇક્વલ ટુ. એ જ રીતે ત્રીજું જોઈએ. તો AC વત્તા BC. AC વત્તા BC. AC એટલે કેટલા છે? 265 વત્તા BC એટલે 212. તો આ બેનો સરવાળો છે એ વર્ગમૂળમાં 5 મળતો નથી. તો તેથી AC વત્તા BC ડઝ નોટ ઇક્વલ ટુ
AB. તો આમ આ એકય સમાન નથી ત્રણમાંથી. 1, 2 અને 3 પરિણામ 1 અને 2 એકય સમાન થતું નથી. તો તેથી પરિણામ 1, 2 અને 3 પરથી કહી શકાય કે A, B અને C આ ત્રણ બિંદુઓ A, B અને C એ સમરેખ નથી અથવા અસમરેખ છે. સમરેખ નથી અથવા તો અસમરેખ છે. બરાબર, એટલે કે એક જ રેખા પર આવેલા નથી. સ્પષ્ટ છે. એટલે આપણને જે કીધું ને કે A, B, C તેમ પ્રસ્થાપિત કરો, સમરેખ છે એવું પ્રસ્થાપિત કરો, પણ સમરેખ છે એવું થતું નથી. રેડી? ચલો રાઇટ ડાઉન, લખી લ્યો. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 7.1 છે એ પૂરો કરશું. ઓકે, ચલો, થેન્ક યુ.